હરિઓમ, મારું નામ વસંતભાઈ પટેલ છે. હું 3 વર્ષ પહેલાં શ્રી છાબરાજીના કોન્ટેક્ટમાં આવ્યો હતો અને મને એમની પ્રવૃત્તિ બહુ સારી લાગી. આનંદ આશ્રમની જે પ્રવૃત્તિઓ છે એનાથી હું આકર્ષાયો અને એમાં આ જે સ્વર્ગાશ્રમ બનાવવાનું જે નક્કી કર્યું એટલે મને બહુ જ ઇન્ટરેસ્ટ પડી ગયો અને એ ઇન્ટરેસ્ટ પડવાથી હું અહીંયા જોડાયો છું અને અત્યારના ઘણી બધી પ્રવૃત્તિઓની અંદર મારાથી થાય એટલી હું હેલ્પ કરું છું. આજના જમાનામાં આ સ્વર્ગાશ્રમ એ એટલી જરૂરિયાતની વસ્તુ છે કે લોકોને અત્યારના સંયુક્ત કુટુંબમાં રહેવું ગમતું નથી, એટલે બધા વિભક્ત કુટુંબમાં રહેવા ટેવાયેલા છે. એટલે વૃદ્ધ મા બાપ એકલા પડી જાય છે. એમની જરૂરિયાત, એમની શાંતિથી જીવી શકે અથવા પાછલી જીવનમાં એ પોતે પોતાનું ખાઈ પી શકે અને આનંદથી રહી શકે, એના માટે આ સ્વર્ગાશ્રમ એ સારામાં સારી જગ્યા છે. એકદમ સરસ નદી કિનારો છે, કુદરતી વાતાવરણ છે, અંદર રહેવાની પણ એટલી ઉત્તમ સગવડ છે અને એ પણ નદીથી ઊંચી છે, જેથી કોઈ બીજો ભય પણ નથી. તો આ રીતે આ જગ્યાએ રહેવું અને આનંદથી પોતાના મિત્રો સાથે એક સરખી કંપની મળી રહે અને અહીંયા પોતે સત્સંગ કરી શકે, આધ્યાત્મિક કોન્ટેક્ટ બી કરી શકે અને અહીં આધ્યાત્મિક વાતાવરણની અંદર જુદા જુદા આધ્યાત્મિક ફિલ્ડની અંદર પોતે પણ કામ કરી શકે અને બીજાને આધ્યાત્મિક જ્ઞાન પણ આપી શકે. અને અહીંયા સરસ એક આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય એવો હોલ પણ બનાવવાનો છે અને હોલની અંદર આવી પ્રવૃત્તિઓ કરીશું એવો અમારો ભવિષ્યનો પ્લાન છે. આ પ્રોજેક્ટ એટલો મોટો બનાવ્યો છે કે જે આ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ બનાવવા માટે દરેક માણસે પોતે સહકાર આપવો જોઈએ અને જે વૃદ્ધ માણસો છે એમને પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન કરવું જોઈએ. એમને કોઈ ઓળખતી મોટી સારી કંપનીઓમાંથી CSR ફંડ પણ લાવી આપવો જોઈએ, અથવા જે યુવા પેઢી અત્યારના જુએ છે કે અમે મા બાપને નથી સાચવી શકતા તો એવા વ્યક્તિઓએ પણ અહીંયા ફંડ આપવો જોઈએ અને આવી સંસ્થાને એકદમ સુંદર બનાવવી જોઈએ કે જેથી મા બાપ પોતાના આનંદથી, શાંતિથી, આધ્યાત્મિક વાતાવરણમાં અને સમાનથી જીવી શકે એવું વાતાવરણ અમે પૂરું પાડી શકીએ એવો અમારો પ્રયાસ છે. તો આ બાબતમાં ખાસ તમને અપીલ કરવાની કે જ્યાંથી પણ ફંડ મળે એ ફંડ લાઈન આવી સંસ્થાને આર્થિક સહાય કરવા પ્રયાસ કરવો જોઈએ.